મહત્વના સમાચાર અત્યારે સામે આવી રહ્યા છે ભાભર બનાસકાંઠાથી। ભાભરમાં ભાજપના પ્રદેશ મંત્રી નૌકાબેન પ્રજાપતિના અનામત મુદ્દે વિરોધ। નૌકાબેન પ્રજાપતિએ તુષ્ટિકરણ અને વોટ બેંકના કારણે અનામત દૂર કરી શક્યા નથી, અનામત માથાના દુખાવા સમાન ગણાવ્યો હતો। નૌકાબેન પ્રજાપતિએ જાહેર મંચ પરથી આપેલ નિવેદનનો મુદ્દો ગરમાયો। અનામતના નિવેદનથી ભાભર તાલુકાના એસટી ઓબીસી સમાજના દ્વારા વિરોધ। ભાભરના એસટી ઓબીસી સમાજના મામલતદાર પાસે એકત્રિત થઈને નારેબાજી કરી નૌકાબેનના રાજીનામાની માંગ કરી। મામલતદાર કચેરીએ જઈને મામલતદારને આપ્યું આવેદનપત્ર આપીને કાર્યવાહી કરવાની માંગ કરી। ભાભર પોલીસ સ્ટેશનમાં નૌકાબેન પ્રજાપતિ વિરુદ્ધમાં આપવામાં આવી અરજી। કાર્યવાહી નહીં કરવામાં આવે તો બંધનું એલાન અને ઉગ્ર આંદોલન કરવાની ચીમકી ઉચ્ચારી। અહેવાલ જેડી ગજ્જર, બનાસ દર્શન ન્યૂઝ, બનાસકાંઠા।